ભાગે પરમધામ આવશે અને રાજશ્યામાજી આવશે એટલે પહેલા જ તમને કહું, રાજશ્યામાજી રાધા કૃષ્ણ છે અને પરમધામ આ 6 બ્રહ્માંડથી બહાર આવે અને ત્યાં પહોંચવું બહુ અઘરું છે. પણ આ જે છે ને આ વાણી એ 5મો સ્વસમ વેદ છે. જેમ આપણે શ્રીમદ ભાગવતની અંદર 18,000 શ્લોક આવે ને એમ આની અંદર 18,758 ચોપાઈ કહી છીએ અમે, પણ એ શ્લોક સમજો તમે. એ વાંગબાઈ સ્વરૂપની પૂજા અમે કરી છે, મૂર્તિ પૂજા કરતા નથી. એટલે ડાયરેક્ટ આ 5મો સ્વસમ વેદ, આપણા 4 વેદ છે ને, આ 5મો સ્વસમ વેદ પધરાવી દે છે અને એની જ અમે પૂજા કરી છે. જે 28મા કળિયુગની અંદર લોકો રાહ જોઈ રહ્યા છે, કલ્કી અવતાર આવશે આવશે, ઘોડા ઉપર આવશે, પણ જે કલ્કી અવતાર છે ને એ આવી ગયો છે અને એને 400 વર્ષ થઈ ગયા છે. એ આ 5મા સ્વસમ વેદ ઉપરથી કહી છે. અને અહીંયા જે આવવાનું કારણ થયું બ્રહ્મ સૃષ્ટિને, એના માટેનું પ્રકરણ છે. અને જાજે ભાગે આમાં સુંદર સાથ હોય ને, એમાં મને ઘરધણીને એમ કહેવાનું હતું, નાના છોકરાને કંઈ ખબર નથી પડતી, પણ આપણા નાના છોકરાઓ છે ને, નાના એટલે કે આપણા જુવાની હોય, સેવા પૂજામાં ધ્યાન જ નથી આપતા, તો ક્યાંથી ખબર પડે? ખરેખર સેવા પૂજા કરવી જરૂરી છે. અને સેવા પૂજા કરો તમે, થોડું થોડું ધ્યાન દો ને, પછી તારતમ મંત્રમાં એટલી તાકાત છે, તમને એમ થાય કે હવે આ બધું ક્યાં કરવું, કંઈ કરી લઉં. પણ તમે ઘરેથી એવો નક્કી કરી નીકળો કે આજ હું 5 જાપ તારતમના કરીને જાઉં છું, રાજી મહારાજના દર્શન કરીને જાઉં છું, મારું આ કામ સફળ થઈ જવું જોઈએ, થઈ જાય. વિશ્વાસ રાખીને દોડે ને એ તારતમનું ફળ લેશે. તે તમે મૂર્તિ પૂજા કરો, ફોટા સામું જોઈને કહો કે મારું આ કામ થઈ જાય, તો આ તો સાક્ષાત ધણી છે, ન કરતી. તમે રોજ ઉઠી અને મહેર સાગરના પાઠ કરો, તારતમના જાપ કરો અને ઘરેથી નક્કી કરીને નીકળો ને, એટલે 100% કામ તમારું સફળ થાય થાય થાય. પણ આ જુવાનીઓને એમ છે કે અત્યારે એ ક્યાં આપણે કરવાનો ટાઈમ છે, એને અત્યારે બાપા સીતારામની ધૂન હોય, ક્યાંક જવું હોય તો કે અમે જાય. પણ આ વસ્તુને એકવાર સમજી જાઓ. આપણા પ્રણામી ધર્મના જે છોકરા છે ને એ ખુદ નથી કરતા, અને એ કરો અને જાગૃત થાવ તો પ્રણામી ધર્મની અંદર તારતમની શું તાકાત છે ને ખબર પડશે. 64 કરોડ હજાર મંત્ર છે, એમાં ઉત્તમમાં ઉત્તમ મંત્ર હોય ને તો એ તારતમ છે. અને તારતમ છે ને તારક મંત્ર છે. આ જગતની અંદર તમે આવ્યા છો ને તો તમારા